નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો। વોર્ડ નંબર 10 માં મોટા મોહમ્મદીવાડામાં દુર્ગંધ મારતું દૂષિત પીવાનું પાણી આવતા 30 જેટલા લોકો રોગચાળાના ભરડામાં। પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી રોગચાળાની સમસ્યાને સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ। બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને એસઓજી પોલીસના સંયુક્ત સફળ ઓપરેશનથી ખનીજ ચોરોમાં ફફડાટ। કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ખનીજ ચોરી મામલે 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। બનાસ નદીના પટમાંથી 3 હિતાચી મશીન સાથે રેતી ભરવા આવેલા 12 ડમ્પર ઝડપી અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્તે। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે પાટણના વોર્ડ નંબર 10ના મોટા મોહમ્મદીવાડામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે આ મહોલ્લામાં દુર્ગંધ મારતું દૂષિત પીવાનું પાણી આવતા 30 જેટલા લોકો રોગચાળાના ભરડામાં આવી ગયા હતા। ત્યારે આ તમામ લોકોએ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આ મહોલ્લાના તમામ લોકોના ઘરે ઘરે ફરી આરોગ્ય તંત્ર દ્વારા પાણીના સેમ્પલ સહિત તેઓની સારવાર કરવામાં આવી હતી। ત્યારે આ રોગચાળાને લઈને છેલ્લા 3 દિવસથી આરોગ્ય તંત્રની ટીમ આ વિસ્તારમાં ફરી રહી હોવા છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા પાલિકા તંત્રને સૂચના આપી હોવા છતાં પણ પાલિકા તંત્રની ટીમ ન ફરકતા સ્થાનિક લોકોમાં ભાજપ શાસિત પાલિકાની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આગેવાનો દ્વારા પાલિકાના કોર્પોરેટર સહિત ભૂગર્ભ ગટરના અધિકારીઓ અને પાલિકા પ્રમુખને આ અંગેની જાણ કરાતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર લઘુમતી વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। તો મોટા મોહમ્મદીવાડામાં ફેલાયેલા રોગચાળાને લઈને સ્થાનિક આગેવાન ઇકબાલ મેમણે જણાવ્યું હતું કે 2 મહિના પૂર્વે આ મહોલ્લામાં ભૂગર્ભ ગટર ચોકઅપ થતા ભૂગર્ભના કર્મચારીઓ દ્વારા ગટર સાફ કરીને જતા રહ્યા હતા, પરંતુ ભૂગર્ભ ગટરનો મેઇન હોલ સાફ ન કરાતા રોગચાળો ફેલાયો હોવાનું જણાવી આ અંગેની જાણ પાલિકા પ્રમુખને કરતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપ્યા હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર કોઈપણ પ્રકારનું તેઓનું સાંભળતા ન હોવાનું જણાવી રોગચાળાની ફરિયાદ કરવી તો કરવી કોને તેવો પ્રશ્નાર્થ કરી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી રોગચાળાની સમસ્યાને સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી। મોટા મોહમ્મદીવાડામાં જે અકબરી લોજની પાછળ આવેલો મહેલ્લો છે ત્યાં મેઇન ગટર લગભગ 2 મહિના પહેલાં ભરાયેલી અને એના કારણે ચેમ્બરોમાંથી પાણી ઉભરાતું તે વખતે અમે ત્યાં કમ્પ્લેન આપેલી। ચેમ્બરો ખાલી થઈ ગયેલી પણ મેઇન ગટર કંઈ ખાલી થયેલ નહીં, જેના કારણે આજે આ છેલ્લા 4-5 દિવસથી મહેલાના 30 માણસો જેને ટાઇફોઇડ રોગચાળાના જેવા રોગો થતા તેઓ સરકારી હોસ્પિટલમાં સેવા લેતા આરોગ્યની ટીમ 3 દિવસથી અહીંયા મહેલામાં ફરી રહી છે અને પોતાની કામગીરી બજાવી રહી છે। કાલે રાત્રે અમે જાણવા મળ્યું કે ભાઈ પાણી બહુ ખરાબ આવે છે, તો અમે જે તે નગરપાલિકાના કોર્પોરેટરને જાણ કરી। આજે સવારથી અમે આ માટે મથી રહ્યા છીએ પણ નગરપાલિકાનું ઘોર તંત્ર હજી સુધી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તૈયાર નથી। વોટર વર્ક્સના માણસો 4-5 માણસો અહીંયા આવીને બેસી રહ્યા છે પણ ભૂગર્ભ ગટરના માણસો કોઈ આવતા નથી અને અમે ભૂગર્ભ ગટરના જે કોન્ટ્રાક્ટર હોય જેના ઓફિસર હોય છેવટે નગરપાલિકાના પ્રમુખને પણ અમે વાત કરી તો તેઓ તો અમારી પાસે જાણે રેકોર્ડ માગતા હોય તમે કઈ તારીખે કમ્પ્લેન કરી, શું કર્યું શું ના કર્યું, આવા ઉલટ જવાબો આપી અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ત્યારે અમારે ન છૂટકે તેઓને કડક ભાષામાં કહેવું પડે 30 માણસો જ્યારે બીમાર છે ને તે ત્યારે રોગચાળામાં સપડાયેલા છે, શું તેઓ આ 30 માણસોના જનાજાની રાહ જોઈ રહ્યા છે? અમારે કહેવું તો કોને કહેવું, નગરપાલિકા કોઈ સાંભળવા તૈયાર નથી।
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના સરકારી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય તથા એચટાટ મુખ્ય શિક્ષક સંવર્ગના જિલ્લા તથા તાલુકાના 156થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા બેઠક સમીના મોમાઈ માતા મંદિર ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં જાગરણ પર્વ નિમિત્તે આગામી લોકસભામાં રાષ્ટ્રહિતમાં 100% મતદાન થાય તેની જાગૃતિ માટે સંપર્ક અભિયાન ચલાવવાનું નક્કી થયું હતું। પ્રાંત કક્ષાની બેઠકો બાદ જિલ્લા કક્ષાની બેઠક અન્વયે આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સૌને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કરવા, વિવિધ પ્રકારના લેખ લખવા, રાષ્ટ્રહિતમાં મતદાન માટે વિડીયો શોર્ટ્સ દ્વારા જાગૃતિ લાવવી, પત્રિકા તથા સ્ટીકરનું વિતરણ વગેરે બાબતોનું જિલ્લા કક્ષાએ આયોજન કરી પ્રચાર પ્રસાર કરવા યોજના બનાવવામાં આવી હતી। જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સહ કાર્યવાહક નિલેશભાઈ ગોહિલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા કક્ષાની આ બેઠક બાદ તાલુકા તથા મંડળ કક્ષાની બેઠકોનો દોર યોજાશે। સમગ્ર જિલ્લામાં 1000થી વધુ નાની બેઠકો યોજવા આયોજન કરી સંકલ્પ કરવામાં આવ્યા હતા। પાટણમાં આગામી લોકસભાની યોજાનાર ચૂંટણીને લઈને પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ પાટણ સજ્જ બન્યું છે। એક પણ મતદાર મતદાનથી વંચિત ના રહી જાય અને મતદાન કરવાની મતદારોમાં એક પ્રેરણા જાગે। મતદાન એ મતદારની પહેલી ફરજ છે। મતદાનથી જ લોકશાહી જીવંત અને ટકેલી છે તે ભાવના મતદારોના દિલમાં પ્રગટ થાય તે હેતુથી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં એક ચૂંટણીલક્ષી મોટું બલૂન ઉડાડવામાં આવ્યું છે। આ બલૂનમાં મતદાન જાગૃતિ ફેલાવતા વિવિધ સ્લોગન અને સૂત્રો લખવામાં આવ્યા છે। અવસર લોકશાહીનો, મારી માતા દેશની ભાગ્ય વિધાતા, આ પ્રકારના લેખન સૂત્ર અને હવામાં ઉડતું બલૂન હાલ તો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે। જોકે આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણમાં કેટલા ટકા મતદાન વધુ થાય છે, આ બલૂનનો કોઈ ફાયદો થાય છે કે કેમ તે આવનારી ચૂંટણીના પરિણામો સામે આવશે। લોકસભા ચૂંટણી વચ્ચે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા બેઠક યોજાઈ હતી। જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું દિયોદર મદદનીશ પોલીસ અધિક્ષક અને શિયોરી સીપીઆઈ સર્કલ ઇન્સ્પેક્ટર બી મેઘલાતર દ્વારા બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું। દિયોદર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષામાં દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી ધોળકિયા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને વાર્ષિક ઇન્સ્પેક્શન માટે, જ્યાં જિલ્લા પોલીસ વડાએ બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ કર્મચારીઓની ઇન્સ્પેક્શન સમીક્ષા કરી હતી। બનાસકાંઠા જિલ્લા એસપી પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નેમ પ્લેટ, પોલીસ વર્દી અને હેર કટિંગ, હેર સેવિંગના પોલીસ જવાનોને જરૂરી સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહત્વનું એ છે કે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત દરમિયાન દિયોદર નાયબ મદદનીશ પોલીસ અધિક્ષક સુબોધ માનકર, શિયોરી સર્કલ સીપીઆઈ બીવી મેઘલાતર, દિયોદર પીએસઆઈ પીવી ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધતા પાટણના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી લોકો આવા સખત તડકામાં બહાર જવાનું ટાળતા હોય છે। ત્યારે બહારગામથી આવતા લોકો પણ આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં શરીરને ઠંડક મેળવવા વિવિધ ઠંડા પીણા તરફ વળ્યા છે। ત્યારે શેરડીના કોલાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। આવી પડી રહેલી ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા લોકો શેરડીનો રસ પીતા નજરે પડ્યા હતા। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા આવા શેરડીના માત્ર 9 જ કોલાઓને મંજૂરી આપવામાં આવી છે। જોકે અન્ય કોલાઓ રામ ભરોસે કોઈપણ પરમિશન વગર અને નગરપાલિકામાં પૈસા વગર જ ભર્યા વગર જ ચાલી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું। કાંકરેજના દુધાસણ પાસે નદીના પટમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને એસઓજી પોલીસની ટીમે શુક્રવારે સાંજે રેડ કરી નદીના પટમાંથી 3 હિતાચી મશીન સાથે રેતી ભરવા આવેલા 12 ડમ્પર ઝડપી અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। બનાસ નદીમાં અવારનવાર આ પ્રકારે રોયલ્ટી વગર ચોરી કરતા રેત માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરી લાખો રૂપિયાના દંડ કરવા જતાં હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિ સર્જાય છે। રેતી ચોર નદીમાં આખી રાત રેતી ચોરી કરી વાડામાં ઢગલા કરી રાજસ્થાન મોકલવાનું કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુપ્તપ્રીતસિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમ બંને સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજના દુધાસણ પાસે નદીના પટમાં શુક્રવારે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હિતાચી મશીન જે લીઝ વિસ્તાર બહારથી
સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને જે સાદી રીતે ભરવા આવેલા 12 ડમ્પર, જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવી હતી, જ્યારે 11 ડમ્પર ખાલી મળી આવ્યા હતા. આ તમામ ડમ્પરને કબજે કરી શિયોરી પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા, ત્યારે 3 હિતાચી મશીન કબજે કરી લીઝ વિસ્તારમાં સીઝ કરવામાં આવ્યા હતા. પાછલા કેટલાક વર્ષોથી કન્સ્ટ્રક્શન ઉદ્યોગ તેજીમાં છે. રાજસ્થાનના ઉદયપુરમાં બનાસ નદીની ચણતર માટેની રેતીની ભારે માંગ રહે છે, જેથી દરરોજ મોટી માત્રામાં ટ્રેલર ભરીને રાજસ્થાન જાય છે. દાંતીવાડા, ડીસા અને કાંકરેજ તાલુકામાંથી સૌથી વધુ લીઝો બનાસ નદીના પટમાં આવેલી છે. દાંતીવાડા ડેમથી રાધનપુર સુધી કોરી ધાકોર બનાસ નદીમાં 100 કિલોમીટરના પટમાં રેતી માફિયાઓ દ્વારા ચોર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેથી ચોરો આખી રાત નદીમાંથી રેતી ચોરી વાડાઓમાં ઢગલા કરી અસંખ્ય ટ્રેલર રાજસ્થાન મોકલે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો. વોર્ડ નંબર 10માં મોટા મોહમ્મદીવાડામાં દુર્ગંધ મારતું દૂષિત પીવાનું પાણી આવતા 30 જેટલા લોકો રોગચાળાના ભરડામાં. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી રોગચાળાની સમસ્યાને સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને એસઓજી પોલીસના સંયુક્ત સફળ ઓપરેશનથી ખનીજ ચોરોમાં ફફડાટ. કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ખનીજ ચોરી મામલે 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. બનાસ નદીના પટમાંથી 3 હિતાચી મશીન સાથે રેતી ભરવા આવેલા 12 ડમ્પર ઝડપી અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્તે. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.